મર્યાદા માર્ગની જડતા કરતાં વધારે જડતા આપણે સેવા માર્ગમાં આપણે ઊભી કરી દીધી છે. જારીજી આમ ડાબી બાજુ પધરાવે કોઈ જમણી બાજુ પધરાવી દે તો આખા ઘરમાં તોફાન કરી દે કે આમ કેમ પધરાવાય જારીજી. વિવેક ધર્યાશ્રય વગરના હોય સેવા કરતા થોડીક સેવા આવડી ગઈ હોય તો કદાચ નવો કોઈ સેવા કરવાનો કોઈ પરિવારનો સભ્ય હોય પહેલી વાર જારીજી ભરે તો એ ડાબી બાજુ જ ભરે, જમણી બાજુ પધરાવી દે તો હો હાથ દેખાડો કરે છે. કેમ ખબર નથી, આમ થોડું ચાલે, કોઈ દી આવવું નહીં, આ રીતે નહીં આવવાનું, આમ ન ચાલે, પ્રભુને શ્રમ થઈ ગયો. તું એટલા દેખાડા કરે એમાં શ્રમ નથી થતો, આટલો ઉત્પાત મચાવે એમાં શ્રમ નથી થતો, અને ખાલી આ જારીજી અહીંથી લઈને અહીં પધરાવી દે વાત પૂરી થાય. વિવેક ધરી આશ્રય વગર જે છે સેવામાં પ્રવૃત્ત થનારા આવો ઉત્પાત જ કરતા હોય. સેવામાં ખોટી ખોટી હઠ જ ઉત્પન્ન કરતા હોય કે ભાઈ આ સામગ્રીનો આ ઉત્સવ કેમ મનાવશે, મનોહર ન થયો, જન્માષ્ટમીમાં કેમ ઉત્સવ મનાવવો, મનોહર વગર તો ચાલે જ નહીં, મંગલ ભોગમાં મનોહર જોઈએ. અને જ્યાં સુધી મનોહરની સામગ્રી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી ઠાકોરજી જાગશે નહીં. તો 10-11 વાગે ઠાકોરજી જગા પણ મનોહર કરે પાર. અરે ભાઈ રાજભોગમાં ધરી દે, મંગલા તો કરાવી લે, મંગલા થઈ જાય, પંચામૃત થઈ જાય, મનોહર જગ્યાએ મગજ છે તો મગજ ધરી દે અને રાજભોગમાં મનોહર કરી લેજો. પણ વિવેક ધરી આશ્રય વગર જો સેવામાં પ્રવૃત્ત થાય તો આવું જ પકડી લે હટ કે આજે તો પુસ્તકમાં લખ્યું છે કે મનોહરની સામગ્રી મંગલ ભોગમાં આવે, પણ હવે તો અને એ જ ભૂલાઈ ગયું કદાચ એવું તો હો હા અંધકારો થઈ જાય કે મનોહર વગર તો થાય કેમ મંગલા. આજે જન્માષ્ટમીની મંગલા 10 વાગે થઈ, 11 વાગે થઈ. અહીં સુરતના તો બધાને ખબર હશે, રાધાષ્ટમીના દિવસે ઠાકોરજી 11 વાગે જાગ્યા હતા. વિવેક ધર્યાશ્રય વગરના લોકોની, વિવેક ધર્યાશ્રય વગરના લોકો કેવા હોય કે ઠાકોરજી રાતના 11 વાગે જાગ્યા રાધાષ્ટમી દિવસે. આ સુરતના લોકોને તો ખબર હશે. એક જણો ચાવી લઈને વયો ગયો કે કરાવી લ્યો, પણ એમાં ઠાકોરજીને શ્રમ ચાવી લઈને વયા કે એમાં શ્રમ તો ઠાકોરજીને ને. ઝઘડાની અંદર તમારો કંઈક ઝઘડો છે તો એમાં એક જણો ચાવી લઈને ઠાકોરજી મંદિરની ચાવી લઈને વયા ગયા. કંઈક રાતના 11 વાગે કંઈક ધમાચકડી થઈ, રાતના 11 વાગે ઠાકોરજી જાયગા રાધાષ્ટમી દિવસે. હવે ક્યારે સેવાક્રમ રહ્યા, મંગલાથી લઈને રાધાષ્ટમી સેવા કેવી રીતે થશે? આ અષ્ટમી તો પૂરી જ થઈ ગઈ બાંધવામાં જ. એટલે સુરતના લોકોને બીજું વિશેષ શું સમજાવવું પડે કે વિવેક ધર્યાશ્રય વગરની સેવા કેવી આવી? વિવેક ધર્યાશ્રય વગરની સેવા કેવી તો આ બધા જોયું જ છે. એટલે હવે તો હું ક્યારેય કોઈ નહીં. શહેરાજી મહારાજ જામનગરવાળા એવી કૃપા કરી કે મારી બધી બીક છૂટી ગઈ, ગમે નામ દઈ દઉં, કરે કેસ એટલે પાછું મૂકું કોર્ટમાં. બીક જ છૂટી ગઈ. હવે તો કોઈને જગ્યા અમારું બોલે બોલ્યું લ્યો કરો કેસ કરો એટલે પાછું યદુનાથજી મહારાજ જેમ બધું આવે બહાર. વિવેક ધર્યાશ્રય વગરની સેવાનું ઉદાહરણ આ જ જોઈ લ્યો કે આ કેવું વિવેક ધર્યાશ્રય નથી. સેવાની પૂરી કોને જાણકારી નથી સેવાની? બતાવો. એ બધાને કેટલી જાણકારી છે સેવાની, કેટલા મહારથી છે સેવાના, શાસ્ત્રના, કેટલા વિદ્વાન છે, ભાવનાના, કીર્તનના, બધી પ્રકારના જાણકાર. પણ વિવેક ધર્યાશ્રય ન હોવાને કારણે સેવા કેવી થઈ ગઈ કે ઠાકોરજી કહે છે કે આ તો ગજબ વાત થઈ ગઈ, ચાવી લઈને ભાગી ગયા. ઠાકોરજી કહે છે કે આ તો રાધાષ્ટમી છે, તો આખો રાધાષ્ટમીનો આખો દિવસ ઠાકોરજી પોયડા રહ્યા. આવું તો લગભગ કોઈ વૈષ્ણવના ઘરમાં નહીં બન્યું હોય. વિવેક ધર્યાશ્રય કાંઈ ભણવાની જરૂર નથી. સૌથી પહેલાં વિવેક ધર્યાશ્રયની આવશ્યકતા છે. સેવા ન કરો તોય ચાલશે, પણ વિવેક ધૈર્યાશ્રય વિના નહીં ચાલે. આપણું ભક્તપણું, સેવકપણું એ વિવેક ધૈર્યાશ્રય વગરનું શોભી શકે નહીં ક્યારેય પણ. કંઈક ઉત્પાત જ થવાનું છે. તો એટલે વિવેક ધૈર્યાશ્રયવાળાની સેવામાં તો અત્યંત આવશ્યકતા છે. અને સેવામાં કોઈ આપણી ભાવ વૃદ્ધિ ન થતી હોય તો ભગવત્કૃત પ્રતિબંધ હોય તો પણ આ જ છે કે પ્રભુના શરણ માર્ગમાં સ્થિતિ કરવી. બસ. તો આ 5 થયા આપણા. એટલે એક ભક્ત, ચૈતન્ય સંપ્રદાયના એક ભક્ત કહેતા હતા કે ભગવાન તો કૃપાળુ છે કે હજારો જન્મમાં આપણા જો કૃત્ય જો આપણી સામે આવે ને તો આપણે એમ થાય કે આ સજા બહુ ઓછી થઈ રહી છે. આપણા કૃત્યને જો સામે દેખાવા માંડે, હજારો જન્મોથી આપણે જે કૃત્યો કર્યા છે ભગવાનથી વિમુખ થવાથી,
અથવા દૂર થવાથી જે કાંઈ સંસારાવેશને આસુરાવેશને કારણે આપણે જે કંઈ કૃત્ય કર્યા છે અત્યાર સુધી એ બધું જો દિવ્ય દ્રષ્ટિથી આપણને દેખાવા માંડે તો આપણને અત્યારે જે પીડા થઈ રહી છે એ બહુ ઓછી થઈ રહી છે. એટલે ભગવાન પરમ કૃપાળુ છે, ટૂંકામાં બતાવે છે. એટલે કાંઈ પણ પીડા આવે, કાંઈ પણ ક્લેશ થાય તો સમજી લેવું કે આપણા હજારો જન્મથી આપણે જે કર્યું છે એ બધું બહાર આવી રહ્યું છે. આવા જ નીકળી જાય તો પૂરું થાય. ઝાડા ઉલટી થઈને બધું એક જ જન્મમાં પૂરું કરવું એટલે તકલીફ તો થાય ને. લોકો એમ કે આ બહુ ભગવદી હતા ને આને આટલી તકલીફ કેમ? ભાઈ તકલીફ એટલા માટે કે તમને હજી ઘણું બાકી રાખ્યું છે કે હજી તમે હજી ઘણા ટાઈમ પછી થશે. હા, આ એક જન્મમાં બધું પૂરું કરવું છે એટલે થાકું થોડુંક. કોઈ એમ ન કહી શકે આ તમારા બહુ વાલા છે ને તમે આને તકલીફ ન આપી. ભગવાન કે જો એને આપીને બરાબર તો તને મળશે. તમારા બહુ ભક્ત હતા ભગવાન તમે કંઈ એને તકલીફ ન આપી પણ કર્મનું ફળ તો એમને એમ રહી ગયું. ભગવાન કે અમે ભોગવાવી લઉં છું. પણ એ બહુ ઓછું છે. એમ ભક્તને એવું લાગે છે કે આપણા કૃત્યની સામે ભગવાને આપેલી સજા કે આપણા કર્મોનું જે ફળ છે પ્રારબ્ધ ભોગ એ બહુ ઓછો છે. થઈ જવા જો. પુષ્ટિજીવ તો નિશ્ચિંત રહી જાય કારણ કે ભગવાનનું શરણ હોવાથી પ્રભુ મળી ગયા છે. એટલે હવે બહુ પુષ્ટો નહીં વિલંબ છે. અત્યારનું બધું ભેગું થયું છે થઈ રહ્યું પણ હવે કાંઈ થવાનું નથી. નિશ્ચિત છે. પેટ ભર ખાઈએ તે નીંદ ભર સૂઈએ છે અને શ્રી આચાર્યજીએ ગ્રંથ કો પાઠ કરીએ જ છે. બસ કે એ તો બધું છે અત્યાર સુધીનું ભેગું થયું છે સહસ્ત્ર પરિવર્તન. તેમાં આપણા કૃત્યો જે છે એનું ફલ પણ ભોગવાય તો કંઈ વાંધો નથી. પ્રભુને જે કરવું હોય તે કરે. પરીક્ષા કરે, પ્રારબ્ધ ભોગ કરાવવો હોય તો કરાવે. બધું એની ઈચ્છાની વાત છે કે આપણે તેની શરણે જ છીએ. હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે હવે જે જેટલા ઇન્જેક્શન દેવાય એટલા દે. અહીંયા તો ડૉક્ટરને કહેવાય કે આટલા બધા શું ચાલુ થઈ ગયા ઇન્જેક્શન એટલા બધા શું કામ દો છો? દાખલ થયા છો ને બસ તમારે કંઈ બોલવાનું નહીં. ડૉક્ટર એમ જ કહે તમારે કંઈ બોલવાનું નહીં, પડ્યા રહ્યો બસ. બાટલો ચડાવી જાય ને ઇન્જેક્શન દઈ જાય જે આવે આપું જણ સરી જાય. સાર્વજનિક હોય ને એમ કોઈક નર્સ આવે ફાટ ખોલો મોઢું ખોલો. હોસ્પિટલમાં દાખલ થાય જ્યારે આપણે આ સાર્વજનિક પ્રોપર્ટીને સૂતું રહેવાનું. કોઈક નર્સ આવીને કે ચાલો મોઢું ખોલો, ટોર્ચ મારી જાય, કોઈક આંખમાં ટોર્ચ મારી જાય, કોઈક ઇન્જેક્શન અહીં મારવા માંડે, કોઈક નળી ભરાવી દે. તો આપણે પડ્યું રહે તમારે કાંઈ બોલવાનું બોલોમાં. એમ ભગવાનને આપણે શરણમાં હવે દાખલ થઈ ગયા છે. જે કરવું હોય તે કરે, જેટલા ઇન્જેક્શન દે એટલા દે. તો વાં કેમ કંઈ ચાલતું નથી? આપણો હોસ્પિટલ દાખલ થઈ ગયા આપણે આમ નામ પડ્યા હોય, હાથે બે આમ થઈ ગયા હોય, એક બાજુ બાટલો ચડતો હોય ને એક બાજુ આમ આપણે એમને પડ્યા હોય, ગમે આવે ગમે એમ કરતા હોય. એ સૂચના પ્રમાણે ડૉક્ટરો આવતા જાય ચેક કરતા જાય. તો એવી રીતે પ્રભુમાં હવે શરણાગતિ એવી જ છે. પ્રભુમાં દાખલ થઈ ગયા જ છે. હવે કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્તું સિદ્ધને ચિંતા કરે. હવે આમાં કાંઈ મંગળવાર ને કાંઈ કામમાં ન આવે. એ તો એને જે કરવું હશે એ જ કરશે. ભાઈ આમાં મંગળવાર સોમયજ્ઞ કાંઈ કામમાં ન આવે ને દાન ને પૂર્ણ વીંટી પહેરાવી દો ગ્રહની કાંક જે કરવું હોય હવે કાંઈ કામમાં નહીં આવે. કારણ કે પ્રભુના શરણમાં છે તો હવે પ્રભુ કરશે જ થશે. એટલે આ આપણો કે જ્ઞાન માર્ગે સાતવ્યમ. પછી તો શું કરવું કે પ્રભુને શરણ માર્ગમાં સ્થિતિ કરવી અને શરણ માર્ગમાં વિવેક ધૈર્ય આશ્રય સંપાદિત કરીને રહેવું. હાય હો કરવાની જરૂર નથી. વિવેક ધૈર્યનું આશ્રયનું સંપાદન કરી અને રહેવું. તો વિવેક ધૈર્ય આશ્રયપૂર્વક સ્થિતિ કરવી એટલે જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ. આસુરોયમ જીવિતી. જો મહાપ્રભુજીની વાણી દુર્બોધ છે. આ ગ્રંથે પાછો એટલો થોડો કઠિન છે. હવે એમાં આસુરનો અર્થ આપણે આસુરી જીવ ન લેવો જોઈએ, આસુરા વેસી જ લેવો જોઈએ કારણ કે જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ છે. એટલે શું આશય છે? કારણ કે ભગવાન કહે છે પરોક્ષમ ચ મમ પ્રિયમ. હા, શાસ્ત્રોની ભાષા હંમેશા સીધું અર્થ ન થઈ શકે. પરોક્ષમ ચ મમ પ્રિયમ. પરોક્ષ જે છે મને બહુ પ્રિય છે. એટલે એમાં દૈવી જીવ જે છે એ સાચો અર્થ કરી શકે છે. પરોક્ષ એટલે ઘણા બધા અર્થ થઈ શકતા હોય. તો મને આ પરોક્ષ રીતે કેવું જ બહુ ગમે, સીધું રીતે કેવું એ બહુ ગમતું નથી. શાસ્ત્રોની ભાષા હંમેશા પરોક્ષમ છે મમ પ્રિયમ એમ ભગવાન આજ્ઞા કરે છે કે શાસ્ત્રોની ભાષામાં આસુરી જીવને કંઈક વિપરીત અર્થ સૂજી જાય અને દેવી જીવો જે છે એને સાચો અર્થ જે અભિપ્રાય શાસ્ત્રનો છે એ જ સ્ફુરે. એ દરેક શાસ્ત્રીય ભાષા આવી હોય છે. ભગવાન કહે મને આ રીતે જ પ્રિય છે કે નહીં તો બધા શાસ્ત્ર પ્રમાણે તો બધાનો ઉદ્ધાર થઈ જશે. તો એને શરણાગતિમાં આશ્રય કરીને રહે તો પુષ્ટિ અંતર્ગત શરણાગતિ છે. તો મતલબ કે પુષ્ટિ જીવ છે ને એનો શરણાગતિનો અધિકાર છે અને સેવાનો અધિકાર નથી, એવી રીતે સમજો. હા, અત્યારે પ્રભુની પાસે સેવા લેવા ઈચ્છતા નથી તો શરણાગતિના માર્ગમાં રહે. શરણાગતિ અને કથા
એ માર્ગ પર રહે, પ્રભુનો આશ્રય ન છોડે. બસ જો પુષ્ટિ જીવપણું છે અંદર તો ભગવદ આશ્રય નથી છોડતા. બસ હા, સેવાવાળા એ તો સેવામાં તો જરૂરી જ છે. એ તો આપણે જોઈ લીધું કે સેવાવાળાને કથા પણ જરૂરી છે. અનુસરમાં કથા, ભાવવૃદ્ધિ, અર્થ, વિવેક, ધૈર્ય, આશ્રયનું સંપાદન તો પહેલાં છે. પછી કંઈ એમ આપણે એમ કહી શકીએ કે હું તો મેડિકલમાં ભણું છું પણ એકડા વગડાની મારે કંઈ જરૂર નથી પડે. એકડા વગડા તો મેડિકલમાં આવી જ કેવી રીતે? ABCDની જરૂર નથી. હું તો મોટા મોટા ગ્રંથ ભણું, ABCDની જરૂર પડે. ABCD વગર તો ચાલે જ નહીં ને. એમ માર્ગની ABCD તો આ વિવેક, ધૈર્ય, આશ્રય છે. એના વગર સેવા માર્ગમાં કેમ ચાલી શકાય? અને સેવામાં જે વિવેક, ધૈર્ય, આશ્રય સંપાદિત નથી કરતા એ સેવામાં ક્લેશ જ ઉત્પન્ન કરતા હોય છે સેવાને કારણે.